રાધે કૃષ્ણ ફ્રેન્ડ્સ, ઘઉંના લોટમાં આપણે સ્વાદ અનુસાર મીઠું, જોઈતા પ્રમાણમાં તેલ અને સરસ એવો અજમો મસળીને એડ કરવાનો છે અને સરસ એવો ટેસ્ટ માટે આપણે એમાં ઉપરથી હિંગ એડ કરવાની છે અને આપણે લોટને બધું મિક્સ કરી દેવાનો છે. સરસ એવો મોણ દઈ દેવાનો છે અને થોડું થોડું પાણી એડ કરીને સરસ કોળો માખણ જેવો લોટ બાંધવાનો છે. એટલા સરસ તમારા પરોઠા થશે તો તમને બનાવશો ત્યારે જ ખ્યાલ આવશે ને. પરોઠા બધી વસ્તુ સાથે ભળે છે, શાક હોય કે કોઈ પણ અથાણા હોય ચા સાથે, તો સરસ એવા આપણે મસ્ત પરોઠા બનાવી લેવાના છે. લોટ સરસ બંધાઈ ગયો છે અને આપણે રોટલી વણી લેવાની છે અને તેલ લગાવીને ઉપરથી લોટ સ્પ્રિંકલ કરવાનો છે આ રીતે અને ફોલ્ડ કરી લેવાનો છે અને વળી ઉપરથી તેલ લગાવીને લોટ સ્પ્રિંકલ કરીને ટ્રાયંગલ શેપ આપી દેવાનો છે. થોડું એ વળીને ઉપર તો આપણે કાળા તલ એટલે સરસ સ્પ્રિંકલ કરી દેવાના છે. કાળા તલ હશે એટલે સરસ એવું પરોઠાનું લુક આવે છે અને મસ્ત પરોઠું વણાઈ ગયું છે. તો આપણે એમાં લોઢીમાં થોડા એવા તેલમાં તળી લેવાનું છે. ઓછા જ તેલમાં બનાવવાનું છે. મસ્ત એવા પરોઠા બને છે. તો આ રીતે આપણે પરોઠા બનાવી લેવાના છે. સરસ પરોઠા બન્યા છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કમેન્ટ કરજો કે કેવા બન્યા છે આપણા પરોઠા. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.